ધારી શહેર અને તાલુકાભરની જનતાને મુસાફર જનતાને જાણ કરવામાં આવે છે કે જે આપણી મીટર ગેજ ટ્રેન સુવિધા ધારી શહેર અને તાલુકાભરની જનતા પાસેથી છીનવી લેવામાં આવી હતી એ પુનઃ શરૂ થવા જઈ રહેલી છે। માનનીય સાંસદ ભરતભાઈ સુતરિયાએ આપણને વાયદો કરેલો હતો કે 22મી ફેબ્રુઆરી 2026ના રોજ આ ટ્રેન શરૂ થઈ જશે, પરંતુ એક દિવસ લેટ એટલે કે તારીખ 23/2/2026ના રોજ આ ટ્રેન સુવિધા શરૂ થવાની છે। આમ જોઈએ ને તો એક તરફ આપણને સારા સમાચાર મળી રહેલા છે, બીજી તરફ આપણને નબળા સમાચાર પણ મળી રહેલા છે કે મુસાફર જનતા માટે એક જ ટ્રેન હાલ પૂરતી શરૂ થવા જઈ રહેલી છે। આપણે આશા અને અપેક્ષાઓ રાખીએ કે રાબેતા મુજબ 3 ટ્રેનો આવતી હતી અને 3 ટ્રેનો જતી હતી, એ રાબેતા મુજબ શરૂ કરવામાં આવે। અને હા, ખાસ કરીને ચલાલાની જનતાને પણ ખાસ કરીને જાણ કરવામાં આવે છે કે ચલાલાથી આ ટ્રેન સુવિધા શરૂ થાય છે, કારણ કે ચલાલાથી ઘણા લોકોના ફોન આવતા હતા કે ભાઈ આ ધારીથી ટ્રેન શરૂ થાય છે કે ચલાલાથી। ભાઈ આ ટ્રેન જે છે એ ચલાલાથી શરૂ થાય છે। ચલાલા, ધારી, ભાડેર થઈને વિસાવદર અને જુનાગઢ તરફ આ ટ્રેન જવાની છે અને 23/2/2026ના રોજ રાબેતા મુજબ ટ્રેન શરૂ થવાની છે।